સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે આપણને અલગ અલગ રંગ પણ જોવા મળી રહ્યા છે। નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે, લોકોને મત આપવા માટેની અપીલ પણ કરી રહ્યા છે, પરંતુ એમની સાથે ઉંમરલાયક વૃદ્ધો છે તે પણ ક્યાંક મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ને એ સાબિત કરી રહ્યા છે કે લોકશાહી પ્રત્યે આપણે કેટલું જાગૃત થવાની જરૂર છે। આજે વાત કરવી છે જેતપુર જામકંડોળાની કે જેના ધારાસભ્ય જયેશ રાદડિયા એમણે પણ મતદાન કર્યું, પરંતુ એમની સાથે જે રાજકોટ જિલ્લાની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની જે બેઠકો આવે છે એ જગ્યા ઉપર પણ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે, અલગ અલગ લોકો છે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને એવામાં જે જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેઓ પણ જે પોતાનો મત વિસ્તાર છે જગ્યા ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને આ સાથે જ રાજકોટ જિલ્લા પંચાયતની જેટલી પણ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક આવે છે તે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ સાથે જે થાણાગાલોડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક છે તેમના ઉપર પણ અલગ અલગ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ખાસ જે ઉંમરલાયક વૃદ્ધ છે તે પણ મતદાન કરવા માટે આવી રહ્યા છે। આ એક એ સંદેશ આપે છે કે લોકશાહીમાં આપણને જે હક મળ્યો છે આપણે એમનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આપણા એક મતથી ઘણો બધો ફરક પડે છે। આ બધાની વચ્ચે જયેશ રાદડિયા શું કહી રહ્યા છે સૌથી પહેલા એ સાંભળીએ। ला बहु करतो भाई हाँ हाँ हेलो भाई ला बहु करतो भाई आशीष सर यहाँ ऊपर बताओ। તો બીજી તરફ થાણાગાલોડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે જેટલા પણ લોકો મતદાન કરવા માટે આવ્યા હતા તેઓ શું કહી રહ્યા છે પણ જોઈ લઈએ।
લટો હેલો 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 ગુજરાતની અંદર જ્યારે ચૂંટણીનો માહોલ હતો ને એ જ સમય દરમિયાન આજે મતદાનના દિવસે આપણે અલગ અલગ રંગ જોઈ રહ્યા છીએ. અલગ અલગ લોકો છે એ પણ વિશ્વાસ રાખી રહ્યા છે કે આજે અમે મતદાન કરવા માટે જઈ રહ્યા છીએ અને એ પણ આશા છે કે આવનારા 5 વર્ષ અમારા માટે કામ કરવામાં આવે. હવે જોવાનું છે કે 5 વર્ષની અંદર કયા એવા નેતા છે જે એમને ખુરશી મળી જાય છે પછી કામ કરે છે એ પણ જોવાનું છે. તમામ ઉમેદવારને વિનંતી કરી રહ્યા છીએ, તમે લોકો પાસે મત તો માંગી રહ્યા છો, લોકોને અપીલ પણ કરી રહ્યા છો કે મત આપવા જજો. સાથે સાથે એવું પણ કહેજો કે આ વખતે અમે કામ પણ કરીશું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.